નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હું છું દીપક। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે ગુજરાતમાં આપણે ત્યાં જે છે એ હવે વરસાદનું જોર વધવાનું છે અને વરસાદના વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર પણ વધારો થવાનો છે। કેટલા દિવસ સુધી વરસાદનું જોર વધેલું રહેશે એના ઉપર પણ આપણે વાત કરીશું। કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું અને ચોમાસાની સ્થિતિ શું છે, જેમ દરરોજ વાત કરીએ છીએ એમ ચોમાસાની સ્થિતિ પર પણ આપણે આજે અહીંયા વાત કરીશું। તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે, સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો અને અમારી વોટ્સઅપ ચેનલ જે છે એને તમે જોઈન કરી લેજો। હવે અત્યારે સ્થિતિ એવી છે કે અરબી સમુદ્ર છે અહીંયા અને અહીંયા બંગાળની ખાડી, બંનેમાંથી એક પણ સમુદ્રની અંદર સિસ્ટમ નથી, એટલે કોઈ પણ સિસ્ટમની આપણે ત્યાં કોઈ ખાસ અસર નથી થઈ રહી। પરંતુ અત્યારે જે છે એ ગુજરાતમાં વરસાદ વધવાનું જે કારણ છે એના ઉપર આપણે થોડીક વાત કરીએ તો અત્યારે જે છે કે અહીંથી જે છે એ પવનો આ તરફ આવી રહ્યા છે, આ રીતે, બરાબર, ગુજરાત ઉપર આ રીતે, એટલે અરબી સમુદ્ર ઉપરથી પવનો આવે છે। અહીંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવેલું છે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા બનેલું છે, એટલે આ જે પવનો આવે છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે આ રીતે અહીંથી ભળે છે અને આ જે છે એ ભેજ લઈને પવનો આવે છે। એ ભેજ લઈને જે પવનો આવે છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે જે સિસ્ટમ બની છે અહીંયા નાનકડી, એના કારણે જે છે એ ગુજરાતમાં આપણે ત્યાં જે છે થોડોક વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે। પરંતુ એ વરસાદ વધવાની જે શક્યતા જે છે એ થોડી છે, ખૂબ વધારે વરસાદ, ભારેથી અતિભારે કે અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા નથી। ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, પરંતુ છૂટો છવાયો વરસાદ પડશે, એટલે કે બધા જ વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા નથી। તમને સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાતા હશે, આવતા હશે, જતા હશે। કેટલાક વિસ્તારોમાં તમને જે છે સાંજ પડતા પડતા ગાઢ વાદળો પણ થશે, થંડરસ્ટોમ એક્ટિવિટી એટલે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, પવન થોડો ઘણો વરસાદ સાથે રહે એવી પણ શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે। હવે આપણે જે વાત કરતા હતા કે ભાઈ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે પવનની શક્યતા જે છે એમાં શું થશે, તો હજી આજનો દિવસ જે છે એ પવન થોડોક રહેશે આપણે ત્યાં સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે એમાં। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આમ તમે જુઓ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે જે છે પવનની ગતિ થોડી રહેશે, જે 2-4 દિવસ પહેલાં હતી એનાથી ઓછી થઈ જશે અને આવતીકાલથી જે છે પવનની ગતિ ખૂબ ધીમી થઈ જશે, બરાબર। એની સાથે સાથે જે છે એ ગુજરાતના એટલે કે આપણે જે છે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા, વધારે વરસાદ એટલે વધારે વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। અને સૌરાષ્ટ્રની જે આપણે વાત કરીએ છીએ એ સૌરાષ્ટ્રમાં કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો છે કે તરફ છે એની અંદર વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। કચ્છની પણ આપણે વાત કરીશું, પરંતુ કચ્છની અંદર જે છે એ વરસાદ ખૂબ વધારે કે કોઈ જગ્યાએ બહુ વધારે વરસાદ પડે અથવા તો વધારે વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા નથી। મોટાભાગનું વાતાવરણ જે છે એ સૂકું રહેવાની શક્યતા દેખાઈ રહી છે। હવે કઈ કઈ જગ્યાના વરસાદની શક્યતા છે, કેટલા દિવસ સુધી વરસાદની શક્યતા છે એની થોડીક વાત કરીએ। જિલ્લા વાઇઝ પણ આપણે વાત કરીશું, કયા જિલ્લામાં પડશે, કયા જિલ્લામાં પડવાની શક્યતા ખૂબ ઓછી છે એની પણ આપણે વાત કરીશું। પરંતુ પહેલાં આજથી વરસાદનું પ્રમાણ વધશે, કારણ કે પહેલાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 1-2 વિસ્તારમાં વરસાદ પડતો હતો। આજથી જે છે એ અમદાવાદ, વડોદરાથી લઈ ખેડા, આણંદ એ તરફના વિસ્તારો છે, બનાસકાંઠાથી લઈ સાબરકાંઠા, મહીસાગર આ તરફના જે આખો જે પટ્ટો છે એની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એના પછી આવતીકાલે પણ આ તરફ પૂર્વ ગુજરાત અને એ તરફના વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા છે। એના પછી જે છે એ પરમ દિવસથી જે છે એટલે વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે, એટલે વરસાદનું પ્રમાણ જે છે આ તરફ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં હશે, પણ ગુજરાતના વિસ્તારોમાં જે છે પછી વરસાદનું પ્રમાણ વધારે ઘટી જવાની શક્યતા દેખાઈ રહી છે। એના પછી જે છે વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જશે, એટલે ગઈકાલે વરસાદનું પ્રમાણ થોડુંક હતું, વાતાવરણ ઘણા બધા વિસ્તારોમાં પલટાયું હતું, આજે વધારે જોર રહેશે, આવતીકાલે પણ થોડુંક જોર રહેશે કેટલાક વિસ્તારોમાં, એના પછી જે છે એ વરસાદનું જોર આપણે ત્યાં ઘટવાની શરૂઆત થઈ જશે। એટલે ગુજરાતની અંદર જે છે આપણે એ 2 દિવસ સુધી હજી વરસાદનું જોર રહેશે, એના પછી વરસાદનું જોર ઘટવાની શરૂઆત આપણે ત્યાં થઈ જશે। હવે અહીંયા જોઈએ તો તમે જોશો કે આ નકશામાં તમને ખબર પડશે કે અત્યારે જે છે એ ગુજરાતથી લઈ રાજસ્થાનના વિસ્તારોથી લઈ આ બધા મધ્યપ્રદેશના વિસ્તારો અહીંયા વરસાદ પડવાની શક્યતા છે। આપણે ત્યાં કોઈ એલર્ટ નથી, કારણ કે છૂટો છવાયો અને હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે। હવે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે એની આપણે થોડીક વાત કરી લઈએ। તો આજની જે આપણે થોડી ઘણી વાત કરી કે ભાઈ કયા વિસ્તારોની અંદર શક્યતા છે વરસાદની, એની થોડીક વાત કરી લઈએ। તો આપણે તમે જુઓ કે આ મોટાભાગના વિસ્તારો જે છે એ ગુજરાત રીજન જેને કહીએ છીએ, ગુજરાત રીજન એટલે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો, જેને આપણે જે છે ગુજરાત રીજન કહીએ છીએ, તો એની અંદર જે છે વરસાદ પડવાની શક્યતા છે। અને એમાં ખાસ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ, દાદરા અને નગર હવેલી અને દીવ એની અંદર વરસાદની શક્યતા છે। એના પછી જે છે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, બરાબર, આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે। કેટલાક એટલે આ જે વિસ્તારો, આ જિલ્લાઓ જે છે એમાં કેટલાક થોડાક વધારે સ્થળોએ છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે। એની સાથે સાથે મહેસાણા છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ એની અંદર પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે।
સુરેન્દ્રનગરના કોઈ એકાદ બે વિસ્તારમાં, બોટાદના એકાદ વિસ્તારમાં, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથના વિસ્તારો છે. આવનારા 2 દિવસની અંદર જે છે આટલા વિસ્તારોની અંદર છૂટોછવાયો કોઈ જગ્યાએ વરસાદ થઈ શકે છે. સમગ્ર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા નથી, એટલે કે સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. બીજું, કચ્છની વાત કરીએ તો કચ્છમાં જે છે ખાસ વરસાદની શક્યતા દેખાતી નથી. કોઈ કદાચ ગરમીને કારણે અથવા થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે વાદળો બંધાઈને એકાદ જગ્યાએ પડી જાય, એના સિવાય વધારે શક્યતા નથી. મોરબીમાં પણ એવી સ્થિતિ છે, રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં એવી સ્થિતિ હશે, જામનગરમાં પણ એ જ છે, દેવભૂમિ દ્વારકામાં એ જ છે, પોરબંદરના વિસ્તારો જે છે એમાં એવી સ્થિતિ હશે, જૂનાગઢમાં કદાચ કોઈ એકાદ જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડે એવી શક્યતા 2 દિવસમાં દેખાઈ રહી છે. બાકી વધારે શક્યતા જે છે એ આપણે આ તરફના જે વિસ્તારો છે, એટલે કે અહીંથી જે વિસ્તારો છે આ તરફના વિસ્તારો, એની અંદર વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. અહીંથી આ બધા વિસ્તારોમાં જે છે એ ખૂબ ઓછી શક્યતા જે છે એ વરસાદની આપણે ત્યાં દેખાઈ રહી છે. એટલે 2 દિવસ સુધી હજી વરસાદનું જોર રહેશે, પણ વરસાદનું જોર ખૂબ વધારે નથી, એટલે કે પુષ્કળ વરસાદ પડી જાય, પૂર આવી જાય એ પ્રકારની સ્થિતિ નથી. મોટાભાગના વિસ્તારોમાં જે છે એ વાવણી લાયક વરસાદ પડે એવી પણ શક્યતા દેખાતી નથી. કેટલાક જે વિસ્તારો છે એમાં કદાચ કોઈ એકાદ બે જગ્યાએ વધારે વરસાદ પડી જાય, વાવણી જેવી સ્થિતિ થઈ જાય. બાકી મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની પણ અત્યારે આપણે ત્યાં શક્યતા દેખાતી નથી. વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો.